રખિયાલમાંથી એમડી ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપાયો। રખિયાલ પોલીસ સ્ટેશનની ટીમે બાતમીના આધારે મોમીન મસ્જિદ બાબુલાલ 4 રસ્તા પાસે આવેલા એક રહેણાંક મકાનમાં રેડ પાડી। પોલીસ રેડ દરમિયાન મકાનમાંથી 92.5 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો। આ કેસમાં 25 વર્ષીય આરોપી મોઇનુદ્દીન ઉર્ફે ફરદીન ઉર્ફે ફગલની અટકાયત કરવામાં આવી છે। ડ્રગ્સ ઉપરાંત પોલીસને ઘટના સ્થળેથી 2 ડિજિટલ ઇલેક્ટ્રોનિક વજન કાંટા, ખાલી ઝીપલોક પાઉચ, 9,300 રોકડા અને 2 મોબાઈલ ફોન મળી આવ્યા છે। પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આરોપી અબ્દુલ મારૂફ અંસારી નામના વ્યક્તિ પાસેથી આ ડ્રગ્સનો જથ્થો મેળવતો હતો। આરોપી પોતે છેલ્લા 1-2 મહિનાથી એમડી ડ્રગ્સનો બંધાણી હતો। સપ્લાયરના સંપર્કમાં આવ્યા બાદ તેણે કમાણી કરવા માટે ડ્રગ્સ વેચવાનું શરૂ કર્યું હતું। આરોપી ઘરમાં વજન કાંટાની મદદથી 1 ગ્રામ અને 2 ગ્રામના નાના ચીપલોક પાઉચ બનાવીને છૂટક ગ્રાહકોને ડ્રગ્સ વેચતો હતો। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। ગઈકાલ રાત્રિના રોજ રખિયાલ પોલીસ સ્ટેશને ચોક્કસ બાતમી હતી। જે બાતમીના આધારે મોમીન મસ્જિદ પાસે બાબુલાલ 4 રસ્તા નજીક આવેલા રહેણાંક મકાનમાં રખિયાલ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં 92.5 ગ્રામ એમડીનો જથ્થો મળી આવ્યો હતો। તેમજ એક આરોપી મોઇનુદ્દીન ઉર્ફે ફરદીન ઉર્ફે પગ્ગલ ઉંમર વર્ષ 25ની ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત રેડ દરમિયાન અમને રહેણાંક મકાનમાંથી 2 ડિજિટલ ઇલેક્ટ્રોનિક વજન કાંટા તેમજ ખાલી ઝીપલોક પાઉચ અને રોકડ 9,300 રૂપિયા, 2 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે। પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી જે એમડીનો માલ લઈ આવતો હતો તે અબ્દુલ મારૂફ અંસારી નામના માણસ દ્વારા એ એમડીનો જથ્થો મેળવતો હતો। તેમજ તે પોતાના ઘરની અંદર ઇલેક્ટ્રોનિક વજન કાંટા દ્વારા 1 ગ્રામ 2 ગ્રામના નાના જે જીપલોકના પાઉચની અંદર માલ બનાવી અને પોતે છૂટક માલ અન્ય ગ્રાહકોને વેચતો હતો। પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે તે છેલ્લા 1-2 મહિનાથી આ પ્રવૃત્તિમાં સંકળાયેલો હતો। પહેલાં તે પોતે એમડી ડ્રગ્સનો બંધાણી હતો અને એ જ્યારે બંધાણી હતો ત્યારે તે અબ્દુલ મારૂફ અંસારીના સંપર્કમાં આવ્યો હતો। તેણે આને કીધું હતું કે તું આ સેવન કરે છે, તેની સાથે સાથે જો આ એમડીનો ધંધો કરીશ તો તને એમાંથી તારી આવક પણ થશે, જેથી તેના થ્રુ એ અગાઉ 1-2 વખત આવી રીતે માલ મેળવેલો હતો અને આવી રીતે વેચાણ કરતો હતો। તેની હાલમાં તપાસ ચાલી રહી છે, પણ પ્રાથમિક તપાસની અંદર આ જ્યારે માલ લઈ આવતો હતો મારૂફ દ્વારા, તેને પોતાની અંદર ઘરની અંદર સંતાડી રાખતો અને તેને નાના પેકેટ્સ બનાવતો હતો। તેની અત્યારે જ અમે તપાસ કરી રહ્યા છે અને તેનું આખું ડ્રગ સપ્લાયનું નેટવર્કની તપાસ કરવાની અમારી પ્રયાસ રહેશે।